Hello everyone. Today we are going to discuss about the next lecture, drugs of papaverine. બરાબર? એની અંદર આપણે પાપાવરીન ગ્રુપની ડ્રગ્સ છે એનો ફર્સ્ટ પાર્ટ છે એ કમ્પ્લીટ કર્યો હતો. નાવ we have started second part. First part ની અંદર we have completed homoveratrylamine અને homoveratryl chloride એ કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે સ્ટ્રક્ચર 1 અને 2 એટલે કે આ બંને સ્ટ્રક્ચર છે એ કમ્બાઈન કરી અને પાપાવરીન છે એની સિન્થેસિસ છે એ લખવાની છે. આપણે આ ડ્રગ્સની અંદર એટ્રોપિન અને પાપાવરીન બે જ છે. આપણે 3 પાર્ટ્સની અંદર એન્ટીસ્પાઝમોટિક ડ્રગ અથવા એન્ટીકોલિનર્જિક ડ્રગ્સ છે એને 3 પાર્ટ્સની અંદર ડિવાઈડ કરેલી. એટ્રોપિન, પાપાવરીન અને મિસેલેનિયસ કમ્પાઉન્ડ. બરાબર? તમારા સિલેબસની અંદર મિસેલેનિયસ કમ્પાઉન્ડ છે એ છે નહીં, એટલે આપણે એટ્રોપિન કમ્પ્લીટ થઈ ગયું, પાપાવરીન ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો. નાવ વી હેવ સ્ટાર્ટેડ સેકન્ડ પાર્ટ ઓફ પાપાવરીન. એની અંદર હોમોવેરાટ્રાયલેમાઇન અને હોમોવેરાટ્રોલ ક્લોરાઇડ એ બંનેને કમ્બાઈન કરી અને આપણી નેક્સ્ટ રિએક્શન છે એ લખશું. સૌથી પહેલાં આવશે હોમોવેરાટ્રાયલેમાઇન. એની સિન્થેસિસ અને સ્ટ્રક્ચર લખું છું. આનું નામ છે હોમોવેરાટ્રાયલેમાઇન. હોમોવેરાટ્રાયલેમાઇન પ્લસ સેકન્ડ સ્ટ્રક્ચર છે હોમોવેરાટ્રોલ ક્લોરાઇડ. OCH3 CH2 COCl આનું નામ છે હોમોવેરાટ્રોલ ક્લોરાઇડ. હોમોવેરાટ્રોલ ક્લોરાઇડ. બરાબર? આ બંને સ્ટ્રક્ચર છે એની રિએક્શન થઈને આપણે મળશે ફાઇનલી પાપાવરીન. નાવ reaction of homoveratrylamine and homoveratryl chloride heating of this both compound to give mixture of these compounds to give one compound. હવે આ બંનેનું મિક્સચર છે એટલે આપણે એક કમ્પાઉન્ડ છે એ મળશે. એની અંદર સૌથી પહેલા અહીંયા છે OCH3 as it is, CH2 NH2 CH2 બરાબર. NH2 માં
NH એટલે કે અહીંથી હાઇડ્રોજન CO CH2 OCH3 OCH3 as it is. બરાબર. અને અહીંયા એક CH2 જે આપણે બાકી છે ઈ, બરાબર. કાર્બન સાથે જોડાયેલ CH2 CH2 C CH2 CH2 બરાબર. હવે આ સ્ટ્રક્ચર છે એનું ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P2O5 સાથે રિએક્શન થાય P2O5 સાથે રિએક્શન થાય એટલે આપણે શું મળશે? નેક્સ્ટ સ્ટ્રક્ચર ઇઝ OCH3 OCH3 as it is. બરાબર. પછી નાઇટ્રોજન અહીંયા આપણે Cl અને H એટલે કે -HCl છે એ રિમૂવ થયા. બરાબર. અહીંયા આવશે હવે સ્ટ્રક્ચર એને છે, ખાલી આપણે બોન્ડ છે એ બદલાવશું. બરાબર. સ્ટ્રક્ચરમાં ચેન્જ થશે નહીં પણ બોન્ડ છે એ બદલાવશું. એન્ડ N ડબલ બોન્ડ C અને એની સાથે જોડાયેલું આવશે OH. બરાબર. કઈ રીતે? અહીંયા આવશે NH નહીં. બરાબર. આપણે CH2 નથી લખવું, CH2 CH2 અને અહીંયા આવશે NH. બરાબર. ઉપર CH2 આપણે કાઢી નાખીએ. CH2 અને NH CH2 અને NH. બરાબર. Cl અને H છે એ દૂર થઈ ગયા. હવે N આ કીટોન ગ્રુપ છે. કીટોન ગ્રુપ છે એમાં કાર્બન અને ઓક્સિજન છે એ બંને ડબલ બોન્ડથી જોઈન્ટ છે. C ડબલ બોન્ડ O બોન્ડ છે અહીંયા આવશે એટલે N ડબલ બોન્ડ શું આવ્યું? C. બરાબર. હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે અટેચ થશે એટલે શું આવ્યું? OH. બરાબર. હવે પછી આવશે CH2 as it is. અને OCH3 as it is. બરાબર. ફરીથી ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P2O5 સાથે રિએક્શન થાય એટલે શું થશે? OCH3 અહીંયા C ડબલ બોન્ડ O છે, કીટોન છે આવી રીતે આપણે છે. બરાબર. ડબલ બોન્ડ છે શિફ્ટ થશે અહીંયા એટલે N ડબલ બોન્ડ C. બરાબર. અને ઓક્સિજન છે એ અહીંયા જોઈન્ટ થશે એટલે શું આવશે? OH. બાકી બધું જો એઝ ઇટ ઇઝ છે. CH2 OCH3 OCH3. બરાબર. નેક્સ્ટ હવે આમાંથી વોટર મોલેક્યુલ રિમૂવ થાય -H2O. વોટર મોલેક્યુલ રિમૂવ થાય એટલે શું આવશે? OCH3 as it is.
બરાબર. હવે CH2 as it is, N double bond C, બરાબર. N double bond C, CH2 OCH3 OCH3. અહીંથી OH માઇનસ H2O, અહીંથી OH અને અહીંયા કાર્બન સાથે બોન્ડ જોડાનો છે એટલે ત્યાંથી હાઇડ્રોજન એટલે માઇનસ H2O રિમૂવ થાય એટલે શું આવશે OCH3 બેન્ઝીન રિંગ સાથે એઝ ઇટ ઇઝ, N એઝ ઇટ ઇઝ, ડબલ બોન્ડ C, OH રિમૂવ થઈ ગયો એટલે બોન્ડ અહીંયા જોઈન્ટ થયો તો ત્યાંનો એક હાઇડ્રોજન રિમૂવ થયો એટલે માઇનસ H2O, CH2O CH3 એઝ ઇટ ઇઝ, બરાબર. અને આની આપણે લાસ્ટ પેલેડિયમ સાથે રિએક્શન કરીએ. પેલેડિયમ ઓન એસ્બેસ્ટોસ એટલે કે એસ્બેસ્ટોસ ઉપર પેલેડિયમ એની પીડી સાથે રિએક્શન થાય 200 ડિગ્રી ટેમ્પરેચરે. હવે આપણે આની રિએક્શન જોઈએ તો પેલેડિયમ ઓન એસ્બેસ્ટોસ બસો ડિગ્રી ટેમ્પરેચરે પેલેડિયમની રિએક્શન થાય ઓન એસ્બેસ્ટોસ પર તો આપને ફાઇનલ પાપાવરીનું સ્ટ્રક્ચર છે એ મળશે. તો એની અંદર OCH3 છે એ એઝ ઇટ ઇઝ, બરાબર. હવે N ડબલ બોન્ડ C છે એટલે અહીંથી ડબલ બોન્ડ છે એ બ્રેક થશે અને એક બોન્ડ છે એ અહીંયા જોડાશે, બરાબર. સોરી, આ બોન્ડ છે એ એઝ ઇટ ઇઝ રહેશે અને અહીંયા એક બોન્ડ છે એ બોન્ડ અહીંયા છે જ, બરાબર, પણ આપણે દર્શાવ્યો નથી એટલે ખાલી માઇનસ H2 છે એ રિમૂવ થાય. અહીંયા આવશે CH2, બરાબર. અહીંથી હાઇડ્રોજન છે એ રિમૂવ થશે એટલે કે માઇનસ H2 અને આ બોન્ડ છે એ અહીંયા આવશે એટલે અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા ડબલ બોન્ડ. બાકી બધું સ્ટ્રક્ચર છે એઝ ઇટ ઇઝ. તો હવે આનું સ્ટ્રક્ચર લખું તો અહીંયા લખું છું આ સ્ટ્રક્ચર છે એટલે હું અહીંયા લખું છું ફાઇનલ પાપાવરીનું સ્ટ્રક્ચર. અહીંયા લખું છું બેન્ઝીન રિંગ OCH3 as it is, બરાબર. પછી અહીંથી હાઇડ્રોજન દૂર થાય, બોન્ડ છે અહીંયા આવશે એટલે અહીંયા આવશે ડબલ બોન્ડ N C ડબલ બોન્ડ CH2 benzene ring OCH3 જેને કીધું પાપાવરી. બરાબર. This is the structure of પાપાવરી. ફરીથી સમજાવી દઉં. હોમોવેરા ટ્રાયલેમાઇન અને
હોમોવેરાટ્રોક્સાઇલ ક્લોરાઇડ. હીટ કરવામાં આવે એટલે આપણે નેક્સ્ટ સ્ટ્રક્ચર મળશે. અહીંથી ક્લોરીન અને અહીંથી હાઇડ્રોજન, એટલે માઇનસ HCl છે એ રિમૂવ થશે. હવે OCH3 એઝ ઇટ ઇઝ, બરાબર. અહીંથી CH2 એઝ ઇટ ઇઝ, CH2 એને એક હાઇડ્રોજન દૂર છે એની સાથે જોડાનું C ડબલ બોન્ડ O CH2 અને બેન્ઝીન રિંગ OCH3, બરાબર. એની further react with P2O5 to give OCH3 benzene ring as it is, CH2N. અહીંથી એક હાઇડ્રોજન કીટોનની અંદર છે C ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ છે અહીંયા શિફ્ટ થશે અને ઓક્સિજન છે એ હાઇડ્રોજન સાથે જોડાશે એટલે C ડબલ બોન્ડ N OH CH2 OCH3, બરાબર. ફર્ધર water molecules are removed in this structure to give OCH3 as it is, બરાબર. CH2N ડબલ બોન્ડ C CH2, બરાબર. અહીંથી OH અને અહીંથી હાઇડ્રોજન એટલે વોટર મોલેક્યુલ છે એ રિમૂવ થાય. ફર્ધર it react is PD on asbestos at 200 degree temperature gives our final structure papaverine OCH3 as it is. વોટર મોલેક્યુલ છે માઇનસ H2 છે અહીંથી રિમૂવ થશે એટલે ડબલ બોન્ડ બનશે N ડબલ બોન્ડ C CH2 OCH3. ઇટ ઇઝ ધ ફાઇનલ સ્ટ્રક્ચર ઓફ પાપાવરીન, બરાબર. અહીંયા આપણી પાપાવરીનનું સ્ટ્રક્ચર છે એ કમ્પ્લીટ થાય છે. હવે એના અમુક યુઝીસ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ બધું કમ્બાઈન છે એટલે એટલું બધું છે નહીં કે બધાની અંદર તમારે આવી રીતે પાર્ટ્સ પાડી ન લખો અને બધું કમ્બાઈન લખી નાખો અમુક ડ્રગ્સની અંદર તો ચાલો. તો because of the antispasmodic action of papaverine on blood vessel, it has become extremely valuable for relieving the arterial spasm, એટલે કે આર્ટરિયલ એટલે ધમની, associated with acute vascular occlusion, બરાબર. ધમની રિલેટેડ અથવા તો ટિશ્યુ રિલેટેડ પ્રોબ્લેમ હોય એમાં પણ આ એન્ટીસ્પાઝમોટિક ડ્રગ્સ છે એ યુઝ થાય છે. ઇટ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ પેરિફેરલ કોરોનરી એટલે કે ધમની અને પલ્પોનરી આર્ટરિયલ ઓક્યુલેશન. ઇટ ઇઝ ઓલ્સો used in relieving the spasm of the reproductive, urinary and circulatory system, બરાબર. યુરિનરી ઇન્ફેક્શન હોય તો એના માટે પણ આ અથવા યુરિનરી પેઇન હોય તો એના માટે પણ યુઝ થાય છે, બરાબર. in order to find the more effective drugs, many variations have been made in the papaverine structure. કે પાપાવરીનની સાથે બીજી ડ્રગ્સ એડ કરી અથવા કમ્બાઈન કરી અને પેશન્ટને અમુક ટ્રીટમેન્ટ માટે આપી શકાય, બરાબર. એકલી પણ આપી શકાય પણ એની સાથે બીજી ડ્રગ્સ કમ્બાઈન કરી અને પેશન્ટને જે તે ડિઝીઝ માટે આપવામાં આવે છે, બરાબર. હવે અહીંયા આપણું એન્ટીસ્પાઝમોડિક ડ્રગ અથવા એન્ટીકોલિનર્જિક ડ્રગ છે એ કમ્પ્લીટ થાય છે. એના પછી આપણે નેક્સ્ટ ડ્રગ લઈએ
એ પહેલાં ફરીથી આપણે એન્ટી સ્પાઝમોડિક અથવા એન્ટી કોલિનર્જિક ડ્રગ કર્યું. એની અંદર એટ્રોપિન અને પાપાવરિન 2 છે. મિસેલેનિયસ કમ્પાઉન્ડ છે એ તમારા સિલેબસમાં નથી, બરાબર? એટલે આપણે એને કરવાની જરૂર નથી. હવે છે નેક્સ્ટ ડ્રગ એન્ટી હિસ્ટામાઇન ડ્રગ, અથવા એનું બીજું નામ છે એન્ટી એલર્જીક ડ્રગ. એન્ટી હિસ્ટામાઇન અથવા એન્ટી એલર્જીક ડ્રગ કે આપણા બોડીની અંદર કોઈ પણ પ્રકારની એલર્જી હોય, ડસ્ટ, ઘણાને ડસ્ટ એલર્જી હોય, ફ્યુમ્સની એલર્જી હોય, કોઈ પણ હાઈ પરફ્યુમ હોય એટલે સ્ટ્રોંગ સ્મેલ હોય તો એની એલર્જી હોય, સ્કિન પર રેસીસ થતા હોય, સ્કિન રિલેટેડ એલર્જી હોય, તો એના માટે એન્ટી હિસ્ટામાઇન અથવા એન્ટી એલર્જીક ડ્રગ છે એ યુઝ થાય છે. તમારે એન્ટી હિસ્ટામાઇન અથવા તો એન્ટી એલર્જીક ડ્રગની અંદર ટોટલ તમારે 4 પ્રકારની ડ્રગ છે એ ભણવાની આવે છે. બેનાડ્રીલ, એવિલ, પાયરીબેન્ઝામાઇન અને મેપાયરેમાઇન, બરાબર? આ 4 ડ્રગ છે એ તમારે એન્ટી હિસ્ટામાઇન અથવા તો એન્ટી એલર્જી ડ્રગ તરીકે યુઝ થાય ને 4 આપણે ભણવાની છે. બેનાડ્રીલ, એવિલ, પાયરીબેન્ઝામાઇન અને મેપાયરેમાઇન, બરાબર? તો હિસ્ટામાઇન છે ઈ અને એન્ટી હિસ્ટામાઇન, બરાબર? કે હિસ્ટામાઇન છે એને પ્રિવેન્ટ કરવા માટે એન્ટી હિસ્ટામાઇન ડ્રગ છે એ આપવામાં આવે છે. તો સૌથી પહેલાં તો હિસ્ટામાઇન અને એન્ટી હિસ્ટામાઇન. તો ધીસ ડ્રગ્સ આર ઓલ્સો નોન એઝ એન્ટી એલર્જીક ડ્રગ. વેન ફોરેન પ્રોટીન, તો આપણે એને કહીએ એન્ટીજન, એન્ટર અવર બોડીઝ, એન્ટીબોડીઝ આર ફોર્મ. બધી આપને ખબર છે કે એન્ટીજન બોડીની અંદર આપણે એન્ટર કરવામાં આવે, બરાબર? તો એન્ટીબોડીઝ છે એ બને છે. ઇન્ટરેક્શન ઓફ એન્ટીજન એન્ડ એન્ટીબોડીઝ રિઝલ્ટ ઇન લિબરેશન ઓફ હિસ્ટામાઇન, બરાબર? કે એન્ટીજન એન્ટર થાય અને એન્ટીબોડી બને તો બંનેનું ઇન્ટરેક્શન થાય. ઇન્ટરેક્શન ઓફ એન્ટીજન એન્ડ એન્ટીબોડીઝ રિઝલ્ટ ઇન લિબરેશન ઓફ હિસ્ટામાઇન. રિલીઝ ઓફ હિસ્ટામાઇન results in asthma, common dermatologies and other skin related problems. An agent which neutralize the effect are known as antihistamine. એટલે કે હિસ્ટામાઇનની જે ઇફેક્ટ છે એને ન્યુટ્રલ કરે, કે એના વિરુદ્ધ કાર્ય કરે, એટલે આપણે એને કહીએ ન્યુટ્રલ કરે, તો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એન્ટી હિસ્ટામાઇન ડ્રગ. તો વોટ ઇઝ ધ સોર્સ ઓફ હિસ્ટામાઇન એન્ડ એન્ટી હિસ્ટામાઇન? ધ સોર્સ ઓફ હિસ્ટામાઇન ઇન અવર બોડી is the decarboxylation of histidine and naturally occurring acid. બરાબર? decarboxylation of histidine છે, it is the source of histamine. બરાબર? અહીંયા હું લખું છું કે decarboxylation of histidine. What is the structure of histidine? હિસ્ટિડીનનું ડીકાર્બોક્સિલેશન થાય એટલે આપણે હિસ્ટામાઇન છે એ મળે છે.
CH2 CH COOH NH2 બરાબર. ડબલ બોન્ડ, સિંગલ ને ડબલ. આ છે સ્ટ્રક્ચર ઓફ હિસ્ટીડીન. The source of histamine is decarboxylation of histidine. Decarboxylation થાય એટલે માઇનસ CO2 છે એ રિમૂવ થશે. માઇનસ CO2 રિમૂવ થાય એટલે શું આવશે? CH2 CH2 NH2 બરાબર. અહીંથી માઇનસ CO2 રિમૂવ થશે. બાકીનું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ. N NH CH2 CH2 NH2. CH2 CH2 અહીંથી CO2 રિમૂવ થાય, હાઇડ્રોજન છે એ અહીંયા જોઈન્ટ થશે એટલે CH2 અને NH2. આને કીધું હિસ્ટામાઇન બરાબર. બોન્ડ છે એઝ ઇટ ઇઝ આવશે. તો ધીસ ઇઝ ધ સોર્સ ઓફ histamine બરાબર. Histamine is found in all the organism and tissues of the human body in very small amount બરાબર. Histamine causes wide variety of psychological response. Example, it affects almost every tissues of the body to some extent. It decreases blood pressure by dilating the capillaries and increases the heart rate. Antihistamine is a drug which is capable of diminishing or preventing several of the pharmacological effects of histamine. એટલે કે ઇફેક્ટને ડિક્રીઝ કરવા માટે એન્ટી હિસ્ટામાઇન ડ્રગ છે એ યુઝ થાય છે. હિસ્ટામાઇન ઇઝ પ્રિવેન્ટ ઇન ધ સેલ્સ ઓફ ધ બોડી ઇન અ કમ્બાઇન્ડ ફોર્મ હિસ્ટામાઇન પ્રોટીન કોમ્પ્લેક્સ બરાબર. ઇન ધ લિવિંગ ઓર્ગેનિઝમ ઇટ ઇઝ પ્રોડ્યુસ બાય ધ decarboxylation of histidine naturally occurring like acid alpha amino acid histidine બરાબર. In a man, histamine causes contraction of involuntary muscles, dilation of arteries and capillaries. On the initial stage, formation of free histamine in the body leads the allergic characteristic by sneezing, coughing, watering of eyes. It is the characteristic of histamine બરાબર. Theoretically, effect of histamine release can be overcome like a chemically in which histamine is inhibited by using certain compound like formaldehyde, carbon dioxide, enzyme, etc. This compound are combined with histamine બરાબર. ફોર્માલ્ડિહાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, એન્ઝાઇમ આ બધા કમ્પાઉન્ડ છે એ હિસ્ટામાઇન સાથે કમ્બાઇન થાય છે. એ બાય સબસ્ટ્રેટ કોમ્પિટિશન મેથડ ઇન વિચ compound act as a substrate competition preventing histamine from reaching the sensitive tissue. એટલે કે સપોઝ તમારા બોડીની અંદર કોઈ પણ ટિશ્યુ ડેમેજ થયા હોય, તમને કોઈ હાઈ ફીવર હોય બરાબર, અથવા બીજો કોઈ પ્રોબ્લેમ હોય, તો તમારા બોડીની અંદર કોઈ પણ ટિશ્યુ ડેમેજ થયા હોય બરાબર,
તો એના માટે આ એન્ટી હિસ્ટામાઇન ડ્રગ્સ છે એ યુઝ થાય. કે કોઈ પણ જગ્યાએ બ્લીડિંગ થતું હોય બોડીના પાર્ટ્સની અંદર, સપોઝ કંઈ વાગ્યું હોય અને બ્લીડિંગ થતું હોય, બરાબર, તો એને રોકવા માટે અથવા તો આપણે એને કહીએ ક્લોટિંગ, આ એન્ટી હિસ્ટામાઇન ડ્રગ્સ છે એ યુઝ થાય છે. અને બીજી આપને ખબર છે કે એલર્જી માટે, બરાબર, indirectly initiate certain pharmacological response in the body which oppose the action of histamine. કે હિસ્ટામાઇનને ઓપોઝિટ એન્ટી હિસ્ટામાઇન ડ્રગ્સ છે એ આપવામાં આવે છે. ફ્રોમ ધ એબોવ ઇટ ફોલોઝ antihistamine neither combine with histamine to neutralize its action nor do they activate any enzyme which catalyze the breakdown of histamine. બરાબર, એટલે હિસ્ટામાઇનની ચેઇન છે એને તોડી અને તમને આ એન્ટી હિસ્ટામાઇન ડ્રગ છે એટલા માટે તમને આપવામાં આવે છે. બરાબર. It is probable that the antihistamine usually act through competition in the tissue between the agent and histamine. કે એજન્ટ અને હિસ્ટામાઇન બંને કમ્બાઈન થાય તો ત્યારે આપણા બોડીની અંદર ટિશ્યુ છે એ સેલ છે એ ડેમેજ થાય, તો એના માટે એના પ્રિવેન્શન માટે એન્ટી હિસ્ટામાઇન ડ્રગ્સ છે એ યુઝ થાય છે. કોમ્બિનેશન વિથ ધ સબસ્ટન્સ ફર્સ્ટ બિફોર હિસ્ટામાઇન can produce its effect on the tissue. Antihistamine agent may be defined. બરાબર, તો એની આપણે ડેફિનેશન આપવી હોય તો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એન્ટીહિસ્ટામાઇન? તો એન્ટીહિસ્ટામાઇન ઇઝ અ ડ્રગ વિચ ઇઝ કેપેબલ ઓફ diminishing or preventing. Both meaning are same. So drug which is capable of preventing several of the pharmacological effect of histamine and which does so by a mechanism other than the production of pharmacological response diametrically opposed to the produced by હિસ્ટામાઇન. એટલે એનો મિનિંગ સેમ જ છે કે હિસ્ટામાઇનની અસર છે એને રોકવા માટે એન્ટી હિસ્ટામાઇન ડ્રગ્સ છે એ યુઝ થાય છે. એના અમુક સિમ્ટમ્સ હોય કે જેને રોકવા માટે એન્ટી હિસ્ટામાઇન ડ્રગ્સ છે એ આપવામાં આવે છે. મોસ્ટ ઓફ ધી એક્ટિવ એન્ટી હિસ્ટામાઇન મે બી રિપ્રેઝેન્ટેડ બાય ધી ફોલોવિંગ જનરલ ફોર્મ્યુલા. એટલે કે એન્ટી હિસ્ટામાઇન છે એની અમુક જનરલ ફોર્મ્યુલા છે. R એટલે કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ, બરાબર, X C N, બરાબર, આલ એટલે કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ, X રિપ્રેઝેન્ટ નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન એટસેટ્રા. R represent alkyl group connecting the side chain to the nucleus. Although the chemical structure of this drug is vary greatly, they exert similar pharmacological and therapeutic action. એટલે કે આ એની સિમ્પલ ફોર્મ્યુલા છે અથવા જનરલ ફોર્મ્યુલા છે એ આપણે એવિલ, બેનાડ્રીલ બધી ડ્રગ્સ છે એ જોઈશું ત્યારે એના ઉપરથી આપણને થોડોક આઈડિયા આવશે. બરાબર. એન્ટી હિસ્ટામાઇન ડ્રગ ઇઝ બેનિફિશિયલી ઇન ધ સિઝનલ ફીવર. ધીઝ આર ઓલ્સો યુઝડ ઇન રિલીવ સિકનેસ, એલર્જીક condition marked with pinkish with itching sensation, sickness, nausea of pregnancy. કે આ બધા સિમ્ટમ્સ હોય ત્યારે એન્ટી હિસ્ટામાઇન ડ્રગ્સ છે એ આપવામાં આવે છે. કે સ્કિન ઉપર રેડ કલરના રેશિસ થઈ જાય, ઇચનેસ આવે, નોઝિયા ઓફ પ્રેગ્નન્સી, પછી ફીવરની વીકનેસ હોય તો એના માટે એન્ટી હિસ્ટામાઇન ડ્રગ્સ છે એ આપવામાં આવે છે. એન્ટી હિસ્ટામાઇન એજન્ટ in conjunction with
analgesic agent and widely used in the treatment of common fever or common cold. Antihistamine agents show many side effects which vary with the individual drug and the individual patient. એટલે જે તે સિમ્પટમ્સ પ્રમાણે જે તે પેશન્ટને એન્ટીહિસ્ટામાઇન ડ્રગ છે ઇન્ડિવિડ્યુઅલી આપવામાં આવે છે અને બીજી ડ્રગ સાથે પણ આપવામાં આવે છે. Many antihistamine agents are somewhat depressed to the central nervous system and cause sedation leading to drowsiness, dizziness and dryness of mouth, nose, throat. Other undesirable side effects include muscular weakness, gastric irritation, loss of appetite, diarrhea, palpitation and nervous. In some cases, the side effect can be overcome by using a different antihistaminic agent. એટલે કે આ બધી સાઇડ ઇફેક્ટ હોય ત્યારે આ એન્ટીહિસ્ટામાઇન ડ્રગ છે જે તે પેશન્ટને જે તે રિલેટેડ છે એ આપવામાં આવે છે. બરાબર. એટલે તમારું મોસ્ટલી જ્યારે ફીવરની અંદર એકદમ સિકનેસ આવી જાય, વીકનેસ આવે, પછી નોઝિયા હોય, સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એની અંદર આ એન્ટીહિસ્ટામાઇન ડ્રગ્સ છે એ આપને પેશન્ટને જે તે પેશન્ટ છે એને આપવામાં આવે છે. બરાબર. અહીંયા આપણે ઇન્ટ્રોડક્શન છે એ કમ્પ્લીટ થઈ ગયું એન્ટીહિસ્ટામાઇન ડ્રગ. બરાબર. હવે આપણે ડ્રગ્સ છે એ 1 by 1 શરૂ કરશું. એટલે કે સૌથી પહેલાં આવશે બેનાડ્રીલ, પછી આવશે એવિલ. બરાબર. તો આને એન્ટીહિસ્ટામાઇન અથવા એન્ટી એલર્જીક ડ્રગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા તો બીજો એનો યુઝ થાય છે કે બોડીની અંદર કોઈ પણ ટિશ્યુ ડેમેજ થયા હોય, ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે કોરોના છે. બરાબર. તો કોરોનાની અંદર બોડીની અંદર હાઈ ફીવર આવે એટલે આપણા ટિશ્યુ છે એ ડેમેજ થાય. ટિશ્યુ ડેમેજ થાય તો એના માટે આ એન્ટીહિસ્ટામાઇન ડ્રગ્સ છે યુઝ થાય છે. બરાબર. સેકન્ડ ડ્રગ આપણે ફર્સ્ટ ડ્રગ બેનાડ્રીલ છે એ આપણે હવે સ્ટાર્ટ કરશું. અહીંયા લેક્ચર છે એ કમ્પ્લીટ કરશું. ઓકે, થેન્ક યુ.